ગાઈઝ અમે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અહીંયાથી પર્વત દેખાય છે પણ અંધારામાં તમને દેખજો. અને અમે પહોંચી ગયા છીએ ગાઈઝ જુનાગઢ અને સોમનાથ બસ અહીંયાથી 100 કિલોમીટર જ છે એટલે અમે જઈશું ઓન ધ વે સોમનાથ. અને આમને ઠંડી લાગી ગઈ છે જો ઓઢીને બેસી ગયા. કાશ્મીર આવી ગયું છે અહીંયા અને અમારી અચાનક જ નજર ગઈ પર્વત ઉપર અને આને જોયો પહેલા પર્વત. હા અને હેલો ગાઈઝ ત્રેસાખા બ્લોગમાં ગાઈઝ. મેં અહીંયા ઉભા રહ્યા છીએ. એક હોટલ મળી છે હોટલ. એમાં પપ્પા પૂછવા ગયા છે કે રૂમ ખાલી છે કે નહીં તો પછી આપણે લઈ લેશું. અને અહીંયા બંને ઝઘડી રહ્યા છે ગાઈસ. એમને કશું કહેવું હોય તો તમે કહી શકો છો. બંને ઝઘડી રહ્યા અને આ તો ઊંઘી જ ગઈ છે પણ નખરા કરે છે ગાઈસ. જો હમણાં જાગશે. મમ્મી બેસી ગઈ છે અને અમે હવે બોર થઈ ગયા છીએ બેસી બેસીને ગાઈસ. અને હવે ખબર નહીં ક્યારે હોટલ પછી અમે દર્શન કરવા જઈશું ગાઈસ. ગાઈઝ ફાઇનલી અમને એક રૂમ મળી ગયો છે મસ્ત અને હવે અમે ત્યાં રહીશું. પણ અત્યારે તો અમે મંદિરે જઈએ છીએ કેમ કે પહેલાં દર્શન કરી લઈએ મહાદેવના અને પછી અમે રૂમે આવી જઈશું કેમ કે બહુ જ થાક્યા છે સવારના બેસી બેસીને. અને હવે થોડું જમી લઈએ પછી પાછા આવીશું રૂમે. ફાઇનલી પહોંચી ગયા છે અમે મંદિર તરફ સોમનાથના. અહીંયાથી તો મંદિર બહુ એટલું ખાસ દેખાતું નહીં. હવે આગળ જઈને બતાવું. આ રહ્યું સોમનાથનું મંદિર ગાઈઝ અને શાંતિથી મસ્ત રીતે પહોંચી ગયા ગાઈઝ. અમે મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા. અહીંયાથી એકદમ નાનું જ દેખાતું હશે મંદિર અને મસ્ત રીતે અમારા દર્શન થઈ ગયા છે. અને દરિયો બધું અમે દેખી લીધું છે. બહુ જ મસ્ત રીતે અહીંયા છે અને અહીંયાનું વાતાવરણ પણ એકદમ મસ્ત પોઝિટિવ એનર્જી છે એકદમ. અને અમે દર્શન કરીને આવતા રહ્યા. કાઉન્ટર પણ બંધ થઈ ગયા છે મોબાઈલના અને અમે લઈ લીધા છે મોબાઈલ. અને હવે થોડા ફોટા પાડીશું અને પછી અમે હોટલે જઈશું જમવા માટે. અને થોડી ભૂખ તો લાગી ગઈ છે અને 11 પણ વાગવાયા છે એટલે થોડું જમી લઈએ. અહીંયા મસ્ત હોટલ મળી ગઈ છે તો એમાં અમે જમી લઈએ. ગાઈસ જો ભૂખડો ખાવા માંડ્યા. આ ભૂખડોને બહુ જ ભૂખ લાગી છે. મંચુરિયન રાઈસ ખાવા. ઓય હોય મંચુરિયન રાઈસ ખુશવા માંડ્યા. ગાઈસ સ્કીપ કર્યા વગર જોવા. ગાઈસ અહીંયા આવી ગયું છે મંચુરિયન અને અહીંયા છે પનીર તવા મસાલા અને પનીર પસંદા અને બધા જમવા બેસી ગયા છે. અહીંયા છે તવા રોટી અને અહીંયા છે અમે જઈએ છીએ આવવાનું ગાડીમાં. ગાઈઝ અહીંયા ત્રણેય ગાંડાઓ ઝૂલા ખાઈ રહ્યા. જો ઝૂલા ઉપર બેસીને બહુ દિવસ પછી ઝૂલો મળ્યો છે એટલે ઝૂલો ખાઈ રહ્યા. ગાઈઝ હવે જઈશું અમે હોટલ પર અને હવે ઊંઘવાનું છે. જમી લીધું છે બધાએ મસ્ત રીતે. ગાઈઝ હવે બહુ જ થાકીને અમે જઈ રહ્યા છીએ અમારા રૂમ તરફ ઉપર અને અહીંયા પહોંચી ગયા છે. બધા પોતપોતાનો સામાન ઉઠાવે ને આ ગામડીઓ જો બ્લેન્કેટ ને બધું ઉઠાઈને જાય છે. અને અહીંયા બધું લઈ લીધું છે. क्या करेगा गाइस आदत से मजबूर એટલે બધું એને ઉપાડવા માટે હવે સામાન ઉપાડવા માટે જ રાખ્યો છે આને. અને હવે અમે ઉપર જઈ રહ્યા છીએ. ગાઈસ અહીંયાથી અમારો રૂમ ટૂર આપું. આ છે અમારો સિમ્પલ રૂમ. અહીંયા બેડ આપેલા છે, બાલ્કની છે અને બધા બોલવાનું તો બોલતા નહીં અને જતા રહ્યા બધા બાલ્કની જોવા કેમ કે બાલ્કનીથી તો સોલિડ વ્યૂ છે ગાઈસ. હા હાલ દીધો તારે પહેલાં હું બધું બોલી દીધું અને બધું બતાવી દીધું. આ છે અમારો સિમ્પલ રૂમ મસ્ત મજાનો.
ગાઈઝ ગુડ મોર્નિંગ અને જો કે સવાર પડી ગઈ છે સોમનાથ તો બધાને ગુડ મોર્નિંગ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે સોમનાથ મહાદેવના મંદિરે આરતીમાં જઈશું થોડી વાર છે અમારે જવામાં અને બધા રેડી થઈ ગયા બસ થોડી વારમાં અહીંયાથી નીકળી અમે અને આ છે હેલો ગાઈઝ વાળો ગુડ મોર્નિંગ ક્યાં અને પાછળ પ્રિન્સ પણ રેડી થાય છે અને હવે અમે નીકળીશું સીધા મંદિર તરફ ફાઇનલી બધા તૈયાર થઈ ગયા અને અહીંયા સ્નેહાની પોની વાળે છે મમ્મી અને આ હેલો ગાઈસ વાળો તો આખો વ્લોગમાં ચાલુ રહેશે પપ્પાએ તૈયાર છે પ્રિન્સે તૈયાર છે અને હું પણ તૈયાર છું એ સાન પણ તૈયાર છે મમ્મીને સ્નેહ બધા તૈયાર છે બસ હવે અમે થેલા પેક કરી અને નીકળીએ મંદિર તરફ ગાઈસ અને બધાએ સિમ્પલ કપડાં જ પહેરે છે કોઈ હેવી નહીં પહેર્યા એટલા બધા અને પપ્પાએ મમ્મીએ ટ્વિનિંગ કર્યું છે અને યલો કપડાં અને પ્રિન્સને પણ કરવાનું હતું પણ એને પહેરવો નહોતો જબ્બો લેંગો એટલે એને પહેરાયો નથી અને સવારમાં ભાઈ તો શાંતિથી બેહી રહ્યા છે અને અહીંયા મસ્તી કરી રહ્યો છે બધો સામાન ગાઈસ ગાડીમાં મૂકવા માંડ્યા બધા हेलो गाइस जो के ब्लॉग में आपका स्वागत है आते हैं उसकी तरफ से ગાઈસ અત્યારે અમે તૈયાર થઈને ઉતરી ગયા છે નીચે અને હવે બસ ગાડીમાં બેસીને અમે જઈશું મંદિર તરફ અને અમે અહીંયા રોકાયા હતા મીરા મેરેજ હોલ એન્ડ હોટલમાં અને સેકન્ડ ફ્લોર ઉપર અમારો રૂમ હતો મસ્ત અને રહીને હવે અમે નીકળીએ છીએ ને આ જો રસ્તામાં હાથ ધોવે સ્વચ્છતાનું ધ્યાન નથી રાખવું જો ટીપા લીધા છે ગાઈસ રસ્તામાં હાથ ધોવે છે સેનિટાઈઝર જેમ અને હવે બસ અમે બેસીને જઈશું મંદિર તરફ હર હર મહાદેવ આ રહ્યું મંદિર થોડું દેખાતું હશે તમને લોકોને हेलो गाइस वेलकम टू सोमनाथ જો તમારે આ ઇમેજિન કરવું હોય તો તમારે અહીંયા જ આવવું પડે સાચી વાત ને हाँ भाई जन्नत है जन्नत જન્નતથી વધારે જન્નતથી વધારે અહીંયા ચા પીવા માટે રોકાયા છે ને પછી અમે જઈશું મંદિર તરફ ગાઈસ એટલે આ કેમેરો જોડે એટલે ધીમું બોલે ને તો એમાં અવાજ મળે અને આ છે મંદિર મસ્ત મજાનું તમે દર્શન કરી લેજો સવારમાં દેખાશે મસ્ત મંદિર થોડું તમને ઝાંખું દેખાતું હશે પણ ત્યાં જઈને બહુ મસ્ત મંદિર દેખાય છે નજીક એટલો કેમેરો લઈ જવા નથી દેતા જો થાય તો અમે જોઈશું તો તમને બતાવીશું મંદિર અહીંયા દૂરથી મસ્ત દેખાય મંદિર સવારના 6 વાગ્યા અને આ હેલો ગાઈસ વાળો અને મમ્મી પપ્પા છે ચા પીધા વગર તો દિવસ જ ના ચાલે ચા પીવી પડે જો સોમનાથની ટ્રાફિક સવારમાં 6 વાગ્યાની ટ્રાફિક છે ગાઈસ પ્રિન્સ અહીંયા કોફી પી રહ્યો છે हेलो गाइस મસ્ત અહીંયા આપણે સોમનાથનું તિલક કરાવી દીધું છે મસ્ત અમે સોમનાથમાં સારી રીતે દર્શન કરી લીધા છે હવે અમે લોકો જઈશું સમુદ્ર તરફ ફોટા પાડવા માટે અને સમુદ્ર ગાઈસ તમને બતાવું અને એના અંદર બહુ મોટો કાચબો છે કાચબો પણ તમને બતાવીશ ચલો હવે બધા ગાઈસ અમે લોકો સમુદ્ર તરફ જઈ રહ્યા છે પણ હવે ખબર નહીં કઈ બાજુ રસ્તો છે અને ગાઈસ આજે ભીડ જોવા આજે છે શનિવાર ભીડ જોવો ખાલી તમે લોકો મહાદેવના ભક્તો તૂટી પડ્યા છે આજે સોમનાથમાં હા જો સમુદ્ર દર્શન મેં જોયું મેં બતાવ્યું વાવ નાઇસ બ્યુટીફુલ અહીંયા નજારો છે મસ્ત હું તમને બતાવું સમુદ્ર દર્શન અહીંયા ટિકિટ લઈને આવવાનું છે ને ટિકિટના ફક્ત 5 રૂપિયા છે ગાઈઝ અને 10 વર્ષથી નાના છોકરાઓ માટે ફ્રીમાં છે અહીંયા ને બહુ જ મસ્ત નજારો અને સનરાઈઝ થઈ ગયો છે ભૂલથી હવે થઈ જાય એવું મિસ્ટેક અને અમે જઈ રહ્યા છીએ સમુદ્ર તરફ અને અહીંયા હનુમાન દાદાની મસ્ત મૂર્તિ પણ છે મોટી અને આને ગરમી થઈ ગઈ છે બધા જ ગરમી થઈ ગયા
વાવ ગાઈસ, કેટલો મસ્ત દરિયો છે અને અહીંયાનો વ્યૂ તો બહુ જ મસ્ત છે. આ વ્યૂ જોવો હોય તો તમારે અહીંયા સોમનાથ આવવું પડે ગાઈસ. અને બીચ ઉપર એકદમ ભીડ પણ છે થોડી ઘણી, અને અહીંયાથી મંદિર એટલું મસ્ત દેખાય છે ગાઈસ. ગાઈસ, નજારો તો એકદમ મસ્ત મજાનો જ છે અહીંયા, અને મોજા તો એટલા ઉછળી રહ્યા છે ને સમુદ્રના કે ના પૂછો વાત. એટલા મોજા ઉછળી રહ્યા છે અહીંયા ગાઈસ, અને વ્યૂ તો એકદમ જોરદાર છે. અહીંયા પ્રિન્સુને અને સ્થાન મારા ફઈના છોકરાને બંનેને ઘોડા ઉપર પપ્પાએ બેસાડી રહ્યા છે. તમે જોઈ શકો છો મસ્ત રીતે દેખ. અમે જઈ રહ્યા છે મંદિરની બહારની તરફ સમુદ્ર જોવા માટે, અને ત્યાંનો વ્યૂ પણ મસ્ત છે, અને અહીંયા સમુદ્રનો વ્યૂ પણ મસ્ત હતો. અને આ બંને ઘોડાની સવારી કરી દીધી. યસ ગાઈસ, મસ્ત રીતે ઘોડા ઉપર બેસી ગયા, અને મેં પણ ફોટા પાડી દીધા, જોકે હું બેઠી જ હતી ખાલી, અને મેં સવારી નથી કરી ઘોડા ઉપર. મસ્ત વ્યૂ આવે છે મંદિરનો ને એકદમ એક્ઝેક્ટ મંદિર દેખાય છે, અને પહોંચી ગયા છે અમે મંદિર બાજુ, અને આ બાજુ અમે થોડો ફોટો શૂટ કરશું. ત્યાં સુધી તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. ગાઈઝ, અમે અત્યારે બીચ ઉપર છીએ અને અમે મંદિર પણ જોઈને આવી ગયા, અને અમે અહીંયાથી પ્રસાદી પણ લઈ લીધી છે, અને બહુ જ થાકી ગયા, ફોટો પણ પાડી દીધા, અને ભૂત જેવા તો વાર થઈ ગયા. હવે અમે જઈશું દ્વારકા જવા નીકળીએ ને થોડો નાસ્તો કરીએ. સવારનું માળા લેવા રોકાયા છે, સાંજના લેવી છે માળા. દાદી માટે આવી માળા દાદી માટે ગાઈસ, મેં હાથમાં રુદ્રાક્ષનું બ્રેસલેટ લીધું, અને પપ્પા લઈ રહ્યા છે અહીંયા દોરા હાથમાં પહેરવા માટે જે આવે એ, અને મેં લીધું છે મસ્ત રુદ્રાક્ષવાળું હાથમાં પહેરવાનું. અને અહીંયા બહુ બધી વેરાયટી છે દોરામાં પણ, અને અહીંયા કંઈ લેવું હોય તો. અને માળા પણ પપ્પાએ જોઈ છે, અને અહીંયા બહુ જ બધું છે લેવા માટે. અને એક અંકુન ડબ્બી અને નાનો કાચબો લીધો છે, અને આ હાથમાં પહેરવાનો પટ્ટો લીધો છે મહાકાલ. અને અમે થોડી શોપિંગ કરી દીધી છે ગાઈસ. ગાઈસ, અમે અત્યારે નીકળી ગયા છીએ સોમનાથથી, અને હવે થોડો નાસ્તો કરશું રસ્તામાં, અને નાસ્તો કરીને નારિયેળ અહીંયા લઈ લીધા છે પપ્પાએ. અહીંયા એમના ફ્રેન્ડનો ટ્રક છે, ત્યાંથી લઈ લીધા છે પપ્પાએ નારિયેળ, મસ્ત મજાના નારિયેળ પાણી પીવા માટે. ગાઈસ, અહીંયા અમે બહાર નીકળી ગયા છે, ને બીચ જોરદાર દરિયાનો અહીંયાનો નજારો છે, જે તમે અહીંયા આવો